દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. હું હેમાલી જોશી, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝ. સુરત જિલ્લાના કડોદરામાંથી ઓનલાઈન જાલી ચલણી નોટ બનાવતો યુવક ઝડપાયો હતો. જાલી ચલણી નોટ કાંડનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો હતો. આરોપી યુટ્યુબના માધ્યમથી ચલણી નોટ બનાવતા શીખ્યો હતો. सूरत रेंज एडीजीपी श्री पीयूष पटेल साहेब तथा सूरत जिला पुलिस अधीक्षक श्री हितेश जोयसर साहेब नावे जिल्ला में बनता शरीर संबंधी तथा मिलकत संबंधी गुनाओं अटकाववा माटे तथा तेने शोधी काढवा माटे जिला एलसीबी तथा जिला एसओजीनी टीमों ने जरूरी सूचना और मार्गदर्शन करे. जे अंतर्गत गई तारीख 18/2/23 रोज एलसीबीना पोलीस कोन्स्टेबल अल्ताफभाई तथा दीपकभाई नावेने संयुक्त में खानगी बातमीदार थकी बातमी हकीकत मळेल के कड़ोदरा खाते श्रीनिवास ग्रीन सिटी सोसायटी में एक किसम जेनु नाम प्रवीण राजाराम है ते नकली जे भारतीय बनावटनी चलनी नोटो है ते डुप्लिकेट बनावी रह्यो छे अने हाल में ते आ काम करी रह्यो छे. जे बातमी हकीकत मळता तात्कालिक एलसीबी तथा एसओजीना पोलीस अधिकारी तथा माणसोनी अलग अलग टीमों बनावी सदरू बातमी हकीकतवाड़ी जग्याए जईने रेड करेल. त्यां आगळ जे आ ईसम जे नाम मळ्युं हतुं प्रवीण राजाराम ए व्यक्ति मળી આવેલ તેને સાથે રાખી તેની ઘરની ઝડપી તપાસ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટની ડુપ્લિકેટ ચલણી નોટો 100, 200 તથા 500ના દરની અલગ અલગ કટિંગ કરેલી તથા A4 સાઇઝના કાગળ પર પ્રિન્ટ કરેલી હાલતમાં મળી આવેલ. તેમજ આ જે પ્રિન્ટ નોટો ડુપ્લિકેટ બનાવતો હતો તેની જે અન્ય સાધન સામગ્રી પ્રિન્ટર તથા જે સ્ક્રીનિંગ ડાઈ ને બીજી અન્ય વસ્તુઓ મળી આવેલ. જે ટોટલ મુદ્દામાલ 4,81,320નો કબજે કરવામાં આવેલ છે. તેમજ જે આગળની જે તપાસ છે એ કડોદરા પોલીસને સોંપવામાં આવેલ છે અને કડોદરા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે. આગળ કોઈ ગુનાહિત ઇતિહાસમાં કે કોઈ આવી એમાં આરોપીની અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન જે હકીકત જણાવેલ છે એમાં એના પહેલાં એક માત્ર 279નો ગુનો દાખલ થયેલ છે. બીજી કોઈ હકીકત હજુ મળેલ નથી. જે તપાસ હજુ ચાલુ છે. વધુ વિગત જ્યારે મળશે ત્યારે આપને જાણ કરવામાં આવશે. એનો નોટો બનાવવાનો હેતુ શું હતો અને બજારમાં કોઈ નોટો વેચી છે ખરા એવી કોઈ માહિતી સામે આવી? આરોપીની જે પ્રાથમિક પૂછપરછ કરી છે એ દરમિયાન આરોપીથી જે જાણવા મળ્યું છે કે આરોપીની જે આર્થિક પરિસ્થિતિ છે એ નબળી હતી અને તે જે સોશિયલ માધ્યમો છે જેમ કે યુટ્યુબ એના ઉપરથી જુદા જુદા વિડીયો જોઈને અને આ નોટો કેવી રીતે બનાવી અને કઈ રીતે ચલણી નોટો બનાવી શકાય અને કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય એ એમાંથી શીખ્યો હતો અને એના આધારે એણે આ ચલણી નોટો બનાવીને અને માર્કેટમાં થોડી ઘણી ચલણી નોટો એણે યુઝ બી કરી છે. જેની તપાસ હાલ ચાલી રહી છે. કેટલી યુઝ કરી છે, કેટલા પ્રમાણમાં કેટલા પ્રમાણમાં આણે છાપી છે અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી છે તેની તપાસ હાલ ચાલી રહી છે. જે વધુ વિગત મળશે ત્યારે આપને જણાવવામાં આવશે. બોટાદના ધોળા જંકશન પાસે ડબલ ડેકરની માલગાડી પીપાવાવથી આવી રહી હતી ત્યારે અચાનક રેલવે ટ્રેક પરથી નીચે ઉતરી ગઈ હતી અને આ ડબલ ડેકર માલગાડી પાટા પરથી નીચે ઉતરી જતા રેલવેનો તમામ વ્યવહાર ખોરવાયો હતો. NC ગોયલ, કોમર્શિયલ ઇન્સ્પેક્ટર રેલવે બોટાદ. આજે જે ઘટના બની છે રેલવે પાટા પરથી ઉતરી જવા માટેની, તો શું હકીકત છે અને પેસેન્જરો માટેની કેવી વ્યવસ્થા કરવામાં આવી? આજ રોજ ધોળા રેલવે સ્ટેશન યાર્ડ ખાતે પીપાવાવથી આવી રહેલ કન્ટેનર માલગાડીના વેગનો ડ્રિલમેન્ટ થતાં યાર્ડમાં જ રેલ યાતાયાત અવરુદ્ધ થતાં બોટાદ સ્ટેશન ઉપર સુરેન્દ્રનગર તરફ આવતી લોકલ ગાડી, ભાવનગર બાંદ્રા, સાબરમતી ઇન્ટરસિટીને બોટાદ સ્ટેશન ખાતે સ્થગિત કરી દેવામાં આવી. આ માટે પેસેન્જરોને તેના ગંતવ્ય સ્ટેશન પર પહોંચાડવા માટે એસટી તંત્ર વિભાગ દ્વારા પણ સુંદર સહયોગ આપીને તમામ એસટી બસોને રેલવે સ્ટેશનથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
જેથી કરીને બોટાદ સ્ટેશન પર અટવાયેલા મુસાફરો તેના ગંતવ્ય સ્ટેશન પર ભાવનગર, સુરેન્દ્રનગર કે જ્યાં પણ જવું હોય એની વ્યવસ્થા એસટી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હાલ પૂરતા બોટાદ રેલવે સ્ટેશન ખાતે જે સુરેન્દ્રનગર, ભાવનગરના અટવાયેલા પેસેન્જરો હતા એને પણ તેના ગંતવ્ય સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાબરમતી ભાવનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ જે બોટાદ સ્ટેશન પર ટર્મિનેટ થયેલી એના પેસેન્જરોને પણ ભાવનગર તરફ, ધોળા, સિંહોર, સોનગઢ તરફ પહોંચાડવા માટે તંત્ર વિભાગ દ્વારા એસટી ડેપોથી નીકળેલી તમામ બસોને રેલવે સ્ટેશન ખાતે ડાયવર્ટ કરીને અહીંથી પેસેન્જરોને પહોંચાડવાનું કાર્ય થઈ રહ્યું છે. આ માટે એસટી તંત્ર દ્વારા સુંદર સહયોગ અને તાત્કાલિક નિર્ણય લઈને તમામ બસોને અહીંથી રવાના કરાઈ છે. અત્યાર સુધીમાં ઘણા જ પેસેન્જરો તેના ગંતવ્ય સુધી પહોંચી ગયા છે. અચ્છા, આજે અત્યારે ટ્રેન બંધ રહી છે તો પેસેન્જરોના રિફંડ માટેની કેવી વ્યવસ્થા ટિકિટના? બોટાદ સ્ટેશન પર જે ગાડી રીશેડ્યુલ કરવામાં આવી છે, ભાવનગર બાંદ્રા સ્પેશિયલ, ભાવનગર બાંદ્રા નિયમિત, મહુવા સુરત, એ ગાડીને 3 કલાકથી વધારે સમય માટે રીશેડ્યુલ કરી છે. એ ગાડીનું તમામને પૂરેપૂરું રિફંડ આપવાની વ્યવસ્થા બોટાદ સ્ટેશન પર 3 કાઉન્ટરો ચાલુ કરી દેવામાં આવેલ છે અને રિફંડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અચ્છા, આ અકસ્માતથી કેટલી ગાડીઓને અસર પડે એવું છે? હાલ પૂરતી ભાવનગરથી ઉપડતી બંને બાંદ્રા, મહુવા સુરત, સાબરમતી એક્સપ્રેસ અત્યાર સુધી લગભગ તમામ ગાડીઓને 3 થી 4 કલાક સુધી રીશેડ્યુલ કરવામાં આવી છે. અમદાવાદમાં કડી તાલુકામાં ચાંદરડા ગામે રહેતા યુવકને રાજપુર પાટિયા પાસે ફોન કરીને બોલાવ્યો હતો અને તેમના વાસમાં રહેતા 4 ઈસમોએ છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. શું નામ સાહેબ તમારું? મારું નામ પઠાણ દિલાવર ખાનીમ. આ શું ઘટના બની હતી? આ ઘટના બની હતી કમ્પ્લેટ ફ્લાવર હોટલે. ઘટનામાં શું બનેલું? ઘટનામાં બનેલું કે રસુલ ભંકોળ, અહેમદ ભંકોળ અને બીજો સલીમ ભંકોળ અને શાહરૂખ ભંકોળ, આ 4 જણા થઈ અને રસુલ ભંકોળ પકડવાવાળો અને શાહરૂખ સરીઓ મારવાવાળો પોતે, બરાબર. એનું ઘટનાનું કારણ એક જ કે એક અઠવાડિયા પહેલાં અહીં આગળ આ જે અરજી કરી હતી એના મકોનની, એ આગળ એના અનુસંધાનમાં એ અરજી આ ભાઈ જોડે હતી. બીજો ભાઈ લઈ ગયો, આ અરજી લઈ જઈને ફાડી નાખી અને અઠવાડિયા પહેલાં આ ભાઈએ ધમકી ખુલ્લે મને આપી હતી કે તારું મર્ડર કરી નાખે. કેટલા જણા હતા મારવામાં? 4 જણા. સુરત શહેરમાં આવેલા અલથાણ વિસ્તારમાં રહેતા નીતિનભાઈ જસુભાઈ પટેલ નામના શિક્ષકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ મોતને વાલું કર્યું હતું. સુરત શહેરમાં આવેલા અલથાણ વિસ્તારના રહેતા નીતિનભાઈ જસુભાઈ પટેલ નામના શિક્ષકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ મોતને વાલું કરી લેતા ચકચાર મચી છે. પત્ની અને તેના પરિવાર પ્રોગ્રામમાં બહાર ગયા હતા. શિક્ષક નીતિનભાઈએ આપઘાત કરી લીધો છે. આપઘાત કરનાર શિક્ષક 2 દીકરીના પિતા હતા. શિક્ષકના અકાળે મોતથી 2 પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આપઘાતના બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આગ લાગવાથી વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દક્ષેશ્વર મંદિરની બાજુમાં આવેલા જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એમ્બ્રોઇડરીના મશીનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. સુરતના પાંડેસરા વિસ્તારમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં દક્ષેશ્વર મંદિરની બાજુમાં આવેલ જલારામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એમ્બ્રોઇડરી મશીનના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે.
સદનસીબે ગોડાઉન બંધ હોવાથી કોઈપણ પ્રકારની જાનહાનિ બની નહીં અને આગ લાગવાની ઘટના જાણ થતાં માન દરવાજા, બેસ્તાન અને ડિંડોલી ફાયર ફાઈટરની ગાડીઓ આવી પહોંચી આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરી હતી. રક્તનો તરસ્યો ચોટીલા હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે વાહન ચાલકને ઝોકવું આવી જતા વાહન નાળામાં ખાબક્યું હતું. રક્તનો તરસ્યો ચોટીલા હાઈવે પર ફરી એકવાર અકસ્માત સર્જાયો. વહેલી સવારે વાહન ચાલકને ઝોકવું આવી જતા વાહન નાળામાં ખાબક્યું હતું. જૂનાગઢ શિવરાત્રીનો મેળો કરીને પરત ફરતા 18 મુસાફરો ઇજાગ્રસ્ત થઈના 2ના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જૂનાગઢથી અમદાવાદ તરફ જતા સાંગણી ગામથી આગળ ખાનગી વાહન નાળામાં ખાબકી હતી. 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા, જેમાં 2ના મૃત્યુ નિપજતા ઇજાગ્રસ્ત સહિત મૃતકોને ચોટીલા હોસ્પિટલ લઈ જવાયા હતા. ઇજાગ્રસ્ત મુસાફરોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મુસાફરો અમદાવાદ શહેરના વિસ્તારોના હોવાનું પોલીસે નોંધ કરી હતી. અકસ્માતની જાણ ચોટીલા પોલીસને કરતા મીઠાભાઈ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. દિવ્યાંગ ન્યૂઝને ફાયર સેફટી અંગે જાગૃતતા કેળવવા એક અભિયાન હાથ ધરાયું છે. તો છોટાઉદેપુરના પંથકમાં આવેલા કેટલાક જાહેર ક્ષેત્રોમાં ફાયર સેફટીની નિભાવણી કરવામાં દેખીતો અભાવ જોવા મળી આવ્યો હતો. વેલકમ દર્શક મિત્રો, હું છું તોફિક શેખ. આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ ન્યૂઝ. દિવ્યાંગ ન્યૂઝ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે કે સુરક્ષા અને સલામતી માટેનું આ અભિયાન છે. આવનારા દિવસોમાં હવે ઉનાળો આપણને દસ્તક દઈ ચૂક્યો છે. ક્યાંક ને ક્યાંક એવું કહીએ તો પણ કાંઈ ઓછું નથી કે ઉનાળો પ્રવેશી ચૂક્યો છે. કાયદેસર ઉનાળાએ જમાવટ કરી દીધી છે. આવનારા દિવસોમાં, ઉનાળાના દિવસોમાં આગના અકસ્માતો વધુ પડતા બનવા પામે છે અને જેને લઈ ફાયર સેફટીની નિભાવણી થવી ખૂબ જ જરૂરી છે. તો દિવ્યાંગ ન્યૂઝ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું છે કે સરકારશ્રી તરફથી જે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે, જેટલા પણ જાહેર ક્ષેત્રો છે, જે જગ્યાઓ ઉપર પ્રજાની અવરજવર થતી હોય તેવા તમામ જગ્યાઓ ઉપર ફાયર સેફટીની નિભાવણી અચૂક કરવી જોઈએ તેવા આદેશો કરવામાં આવ્યા છે. તો હકીકતમાં છોટાઉદેપુર નગરમાં આ સરકારશ્રીની જે ગાઈડલાઇન છે, સરકારશ્રીનો જે આદેશ છે, તે કેટલા અંશે તેનો અમલ થાય છે તેની રિયાલિટી ચેક કરવા માટે અમે છોટાઉદેપુર નગરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ જાહેર ક્ષેત્રોની મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે અમને દરેક જગ્યાએ જે જગ્યાએ અમે ચેક કરી રિયાલિટી, તે તમામ જગ્યાએ લગભગ અમને ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. કેટલાક જગ્યાએ કેટલાક ટેકનિકલો કારણોને લઈ અને ફાયર સેફટીની નિભાવણી કરવામાં ચૂક થઈ હતી, પરંતુ લગભગ મોટાભાગના સ્થળો પર ક્યાંક ને ક્યાંક બાબુઓની આળસાઈના કારણે, બાબુઓની કથિત બેદરકારીને કારણે ફાયર સેફટીની નિભાવણીમાં ચૂક થયા હોવાનું ધ્યાન આવ્યું છે. એટલે કહેવાનો સેન્સ એ છે કે જ્યારે પ્રજાની સુરક્ષાની વાત આવતી હોય, પ્રજાની સલામતીની વાત આવતી હોય, ત્યારે તમામ જે પણ સરકારી નોકરો, અમલદારો જે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે પ્રજાની સલામતી માટે, પ્રજાની સુખાકારી માટે, તે તમામ અમલદારો દ્વારા આ ફાયર સેફટીની નિભાવણી કરવી અનિવાર્ય છે. ત્યારે આપણે છોટાઉદેપુર હાલ તાલુકા પંચાયત ખાતે છે. આ સિવાય છોટાઉદેપુર બસ ડેપોની પણ આપણે રિયાલિટી ચેક કરી. આ સિવાય વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની પણ આપણે મુલાકાત લીધી. તે તમામ જગ્યાઓ ઉપર આપણને ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. આ સાથે સાથે પ્રાયોજના વહીવટદારની કચેરીની પણ મુલાકાત લેવી, ત્યાં પણ ફાયર સેફટીનો દેખીતો અભાવ જોવા મળ્યો હતો. એટલે કહેવાનો સેન્સ એ છે કે જો પ્રજાની સુખાકારી, સલામતીનો જ્યારે સવાલ હોય ત્યારે બાબુઓ દ્વારા આવી નિષ્કાળજી, આવી બેદરકારી કેટલા અંશે વ્યાજબી છે, એ દિવ્યાંગ ન્યૂઝના પ્લેટફોર્મ પરથી આજે અમે પ્રશ્ન કરવા માંગીએ છીએ. હવે આવનારા દિવસોમાં આ ફાયર સેફટીની નિભાવણી, પ્રજાની સુરક્ષા અને સલામતી માટેની જે નિભાવણી કેટલા દિવસોમાં, કેટલા સમયમાં થાય છે તે તો આવનારું સમય જ બતાવી શકે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યાં સુધી અધિકારીઓનો અંગત કોઈ રસ ના હોય ત્યાં સુધી કોઈ પણ કામગીરીમાં તેઓની રુચિનો દેખીતો અભાવ જોવા મળે છે. તે એક સત્ય અને નગ્ન વાસ્તવિકતા છે, જેમાં કોઈ જ બેમત નથી.
તાપી જિલ્લામાં આવેલા ઉચ્છલ તાલુકાના બેડકી નાકા પાસેથી સુરત અને તાપી જિલ્લાની પોલીસે બાતમીના આધારે એક ટ્રક અટકાવી તેમાંથી 550 કિલો જેટલો ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો. ગુજરાત રાજ્ય સરકારનો ગૃહ વિભાગ ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે જે ડ્રગ્સનો હેરાફેરી અથવા ઘુસાડવામાં આવતું હોય છે અને જેના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ કરવા માટેના જે કારસ્તાનો આરોપીઓ દ્વારા રચવામાં આવતા હોય છે તે લોકોને પકડી પાડી અને તેમનો મુદ્દામાલ કબજે કરવા માટે કટિબદ્ધ છે. આના જ ભાગરૂપે ગુજરાતની અલગ અલગ પોલીસ યુનિટ છે એ પોલીસ યુનિટ દ્વારા સંકલન રાખી અને ઓપરેશન કરવામાં આવતા હોય છે. આવું જ એક ઓપરેશનના ભાગરૂપે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક માહિતી સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી સુરત રેન્જ વિભાગના વડા પિયુષ પટેલ સાહેબ સાથે શેર કરવામાં આવેલી હતી. આ ઇન્ફોર્મેશન પ્રમાણે ઓરિસ્સા રાજ્યની અંદરથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ચોક્કસ વર્ણવાળી ટ્રક દ્વારા ઉત્તર ગુજરાતમાં મોકલવામાં આવનાર હતો અને જે તાપી જિલ્લામાંથી પસાર થનાર હતો. આ ઇન્ફોર્મેશન ત્યાંથી તાપી જિલ્લા પોલીસ સાથે શેર કરવામાં આવી અને અત્રેથી એસઓજીની એક ટીમ તૈયાર કરવામાં આવી અને સુરત શહેર પોલીસ તરફથી પીએસઆઈ મહિડાની આગેવાનીમાં એક ટીમ અત્રે મોકલવામાં આવેલી હતી અને એસઓજીના પીઆઈ શ્રી સિરસાદ સાહેબ અને મહિડા સાહેબના જોઈન્ટ ટીમે તાપી જિલ્લાના એન્ટ્રન્સ ઉચ્છલ પોલીસ સ્ટેશનના બેડકી નાકા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી અને આ ચોક્કસ વર્ણનવાળી ટ્રકને આઈડેન્ટિફાય કરી લેવામાં આવી અને એને ઇન્ટરસેપ્ટ કરી એની અંદર સર્ચ કરતાં આ ટ્રકમાંથી એક્ઝેક્ટ 573 કિલો અને 120 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળવા પામેલ છે. આ ગાંજાની બજાર કિંમત 1 કિલોના 10,000 રૂપિયા જેટલી હોય છે. આમ કુલે 57,31,000નો ગાંજાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને આ જે ટ્રકનો આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો હતો વગેરે મુદ્દામાલ આની સાથે મળાવતા કુલ 64,33,830 રૂપિયા જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે. આ ટ્રક લઈને આવનાર એના ડ્રાઈવર, ક્લીનર અને સાથેના આરોપી એમ કરીને કુલ 3 આરોપીઓને જગ્યા ઉપરથી જ ધરપકડ કરવામાં આવેલી છે, જેમના નામ અવતારસિંહ, કિશનસિંહ અને ગુરજીતસિંહ છે. આ ત્રણેય મૂળ પંજાબના રહેવાસી છે અને એ લોકોની પૂછપરછ કરતાં, આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બંને ટીમો દ્વારા ખરેખર માલ ત્યાંથી મોકલનાર કોણ છે અને અહીંયા મંગાવનાર કોણ હતા એમના પણ નામ આની અંદરથી મળવા પામેલા હતા. જે પ્રમાણે આ બંને કિશનસિંહ અને ગુરજીતસિંહ છે. આ ત્રણેય મૂળ પંજાબના રહેવાસી છે અને એ લોકોની પૂછપરછ કરતાં, આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બંને ટીમો દ્વારા ખરેખર માલ ત્યાંથી મોકલનાર કોણ છે અને અહીંયા મંગાવનાર કોણ હતા એમના પણ નામ આની અંદરથી મળવા પામેલા હતા. જે પ્રમાણે આ તમામ માલ ગુજરાતના ઉત્તર ભાગમાં પાટણ જિલ્લા તરફ જઈ રહેલ હતો અને આ જે મંગાવનાર આરોપીઓ છે અને મોકલનાર આરોપીઓ છે તે પણ ત્યાં જ એ સમયે હતા પાટણ જિલ્લામાં અને ત્યાંથી પછી એ માલ આગળ ડિસ્ટ્રીબ્યુટ થનાર હતો. આ લોકોના ચોક્કસ લોકેશન મળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની જ એક ટીમ પાટણ જિલ્લા ખાતે પહોંચી અને ત્યાંથી એ ત્રણેય આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવેલી છે, જેમાં માલ મોકલનાર દિલબાગસિંહ અને રંગનાથન બંને આરોપી છે, જેઓ દિલબાગસિંહ ઉર્ફે બગ્ગા પંજાબના છે અને રંગનાથન ઓરિસ્સાના છે અને જે માલ મંગાવનાર હતો એ વિજય કુલપતિ છે, જેઓ પણ મૂળ ઓરિસ્સાના છે પરંતુ તેઓ સુરત ખાતે રહે છે. તેમની આજરોજ ધરપકડ કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આ પ્રમાણેના કોઈ નશાકારક દ્રવ્ય ઘુસાડી અને કોઈ યુવાધનને બરબાદ કરે એ અગાઉ જ ચોક્કસ ઇન્ફોર્મેશન અને સફળ ઓપરેશનના ભાગરૂપે મોટા પ્રમાણની અંદર આ જથ્થો પકડી અને એ લાવનાર, એને મોકલનાર અને એને મંગાવનાર તમામ આરોપીઓને પકડી પાડી
અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને તાપી જિલ્લા પોલીસની એસઓજી ટીમ દ્વારા એક સુચારુ સંકલન યોજી અને આ મોટા એક સ્કેન્ડલનો પર્દાફાશ કરવામાં આવેલો છે. આ ધરપકડ કરેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી એમના રિમાન્ડની ડિમાન્ડ કરતાં 14 દિવસના રિમાન્ડ મળવા પામેલ છે. આ રિમાન્ડ દરમિયાન જેટલી પણ ખૂટતી કડીઓ છે આ ગુનાની, કયા માર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ખરેખર ત્યાંથી કઈ જગ્યાએથી કયા ગામમાંથી ભરાવી આપનાર છે, આ સિવાયના અન્ય કોઈ આરોપીઓ આની અંદર સંડોવાયેલા છે કે કેમ, તે તમામ કડીઓ આવતા દિવસોમાં ઉકેલનાર છે. તે ઉકેલાયા બાદ પણ તમામ માહિતી મીડિયાના માધ્યમથી ચોક્કસ શેર કરવામાં આવશે. આની અંદર જે મુખ્ય ષડયંત્રકાર છે વિજય કુલપતિ, તે અગાઉ રાજકોટ અને આણંદ જિલ્લા ખાતે પણ નાર્કોટિક્સના મોટા જથ્થાના કેસોમાં એમની ધરપકડ થયેલી છે. મતલબ કે આ વિજય એ એક રીઢા પ્રકારનો આરોપી છે. તેમ છતાં એના જે આ ખોટા ઈરાદાને પાર પડવા દેવામાં આવ્યો નથી અને તે કોઈ ખોટા ઈરાદા પાર પાડે તે અગાઉ જ એમની ધરપકડ કરી અને આ સફળ એક ઓપરેશન કરવામાં આવેલું છે. આના બદલ હું સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને તાપી જિલ્લા એસઓજી ટીમને બંનેને અભિનંદન પાઠવું છું. થેન્ક યુ. ગુજરાતની આશીર્વાદ સમાન ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાત સહિતના મહારાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે, પરંતુ ગત મોડી રાત્રિના સમય દરમિયાન લિફ્ટ બંધ થતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. जी सर, कल मोड़ी रात को लिफ्ट बंद हुई थी और कितने पेशेंटों को तकलीफ पड़ी थी, और कहने में ऐसा आ रहा है कि पेशेंट के जो सगा संबंधी थे वही वो स्ट्रेचर उठा के वार्ड में शिफ्ट कर रहे थे. तो क्या है समग्र हकीकत? इसमें ऐसा था कि कल सुबह अर्ली मॉर्निंग 4:30 बजे के करीब हमारी लिफ्ट बंद हो गई थी और उसमें सुबह 4:30 बजे वैसे पेशेंट की कोई आवाजाही नहीं होती है, फिर भी हमारे नॉलेज में आया तो हम PIU से इंजीनियर को बुला के उसकी रिपेयरिंग करवाई और रिपेयरिंग में उसको होते होते 7 बज गया था और 7 बजे पूरी लिफ्ट ठीक हो गई थी और 7 बजे के करीब हमारे सारे पेशेंट्स ट्रॉमा से वार्ड में शिफ्ट हो गए थे. इन जनरल वार्ड में जो पेशेंट शिफ्ट किए जाते हैं वो स्टेबल होने के बाद ही शिफ्ट किए जाते हैं, तो उसमें ऐसा कोई उतना इमरजेंसी जैसा नहीं था कि बहुत ही इमरजेंसी से शिफ्ट किया जाए. सर ये कौन से कहाँ पे ये लिफ्ट बिगड़ी थी और सर क्या प्रॉब्लम हुई थी? लिफ्ट जो बिगड़ी थी वो F ब्लॉक की बिगड़ी हुई थी, ऑर्थो की बिगड़ी हुई थी और जो दोनों लिफ्ट अभी आज की डेट में चालू हो गई हैं और अच्छी तरह से चल रही हैं. आसपास ये लिफ्ट बंद हुई थी, कितना समय लगा बनने में? लिफ्ट इन जनरल 4:30 बजे बंद हो गई थी और बाय वीडियो कॉल से उसको कोशिश कर रहे थे कि भाई ठीक हो जाए और 7 बजे तक वो ठीक हो गई थी. जी सर, ये समस्या बार बार होती है लिफ्ट बंद होने की, तो उसका प्रॉपर निराकरण कब आएगा? अब लिफ्ट तो मैकेनिकल चीज़ है, बार बार थोड़ा बिगड़ता रहता है. वैसे भी काफ़ी पुरानी हो गई हैं. सर ये वीडियो में एक वीडियो भी आया जिसमें पेशेंट को उनके परिजन ही वो लिफ्ट सीढ़ी से उठा के ले जा रहे हैं लिफ्ट बंद होने की वजह से. तो सर ऐसा कोई ध्यान आपके आया आपके ध्यान में? इन जनरल ऐसे ये पेशेंट सारे स्टेबल थे और ऐसे सीढ़ियों से ले जाने की ज़रूरत नहीं पड़ती है क्योंकि काफ़ी स्टेबल पेशेंट्स थे. ट्रॉमा में स्टेबल होने के बाद ही शिफ्ट किया जाता है. फिर भी यदि ऐसा कुछ है तो मैं उसमें इंक्वायरी करके पता करता हूँ, किसी को कोई तकलीफ हुई है तो आई विल इंक्वायर दैट. પાટણ શહેરના મોટા ભાગના રોડ રસ્તા તૂટી ફૂટી ગયેલા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ નગરોળ બેદરકાર પાટણ નગરપાલિકાના પાપી ત્રાહિમામ ત્રસ્ત પોકારી ઉઠ્યા છે. પાટણ શહેરના મોટાભાગના રોડ રસ્તા તૂટી ફૂટી ગયેલા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પાટણ શહેરના મુખ્ય બજાર હિંગડા ચાચર જૂનાગંજ બજારથી નીલમ સિલેમા રોડ તેમજ ગાજકાવાડાથી કાળી બજાર સુધીના રોડ રસ્તા ઉબડખાબડ અને વાહન ચાલકોની કમરોના મણકા તોડી નાખે
અને આવા રોડ રસ્તા ઉપરથી કોઈ બીમાર દર્દીને સારવાર અર્થે 108 દ્વારા પાટણની જે હોસ્પિટલોમાં દર્દી પહોંચાડવા 108 એમ્બ્યુલન્સ લઈને નીકળવું હોય તો પણ 108 ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હવે તૂટી ફૂટી ગયેલા બિસ્માર રોડ રસ્તા ઉપરથી દિવસે હજારો લાખોની સંખ્યામાં પસાર થતા નાના મોટા વાહન ચાલકો પર નગરોડ બેદરકાર પાટણ નગરપાલિકા પાપે ત્રાહિમામ પોકારી ગયા છે। સુરતમાં લાલુ ચાલીમ ગેંગ ફરી સક્રિય થઈ હતી। અમરોલી વિસ્તારમાં ગેંગનો આતંક શરૂ થયો હતો। લાલુ ચાલીમ ગેંગના શિવમ કાલી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। લોખંડના ટોમેથી હુમલો કરવામાં આવ્યો હતો। જી સર, એક ફરિયાદ નોંધાઈ છે, શું છે આ ફરિયાદ અને આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે? ગઈ તારીખ 18/2/2023ના રોજ જે કાન્હા કરીને જે ફરિયાદી જે છે એ ત્યાં H4 કોસ્ટાદ આવાસમાં ત્યાં એને અને બીજા 3 આરોપી જે છે પ્રકાશ, શિવમ અને પ્રશાંત એ વચ્ચે બોલાચાલીને મારામારી થયેલી એ બાબતે અમરોલી પોસ્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, શું ઘટના બની હતી અને કેટલા આરોપીની ધરપકડ થઈ છે? કુલ 3 આરોપી સંડોવાયેલા છે આ ગુનામાં અને 3 આરોપીઓને એ જ સમયે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, ડિટેન કરવામાં આવેલ છે। સર, શું ઘટના બની હતી આખી? ઘટનામાં જે ફરિયાદીના કહેવા મુજબ એવું છે કે એ જ્યારે રિક્ષામાં ત્યાં બેઠેલો હતો ત્યારે એ વખતે આ જે 3 આરોપીઓ જે છે એ ત્યાં આવે છે અને એનો પીછો કરી અને એને ટોમીથી અને જે છેડી કાપવાની જે દાંતરડું કે હોય છે એનાથી એને ઈજા કરે છે અને એનું એવું કહેવું છે કે એને અને પ્રકાશના અગાઉ કંઈ પૈસાની લેવડ દેવડ હતી એ બાબતે એમની વચ્ચે ઝઘડો થયેલો છે। आपको कौन कौन मारा? शिवम काली, टकला बिहारी, प्रकाश और कुणाल कालिया H1 का। 4 जन मेरे घर के पास बैठे थे। मैं घर से बाहर निकला तो ये लोग रिक्शे में बैठे थे, तलवार धारियाँ लेके और लोखंड का सलिया लेके, और मेरे पीछे दौड़ते दौड़ते मारने के लिए आए तो मैं भागा तो इन लोग ने मेरे को घेर के धारिया से मारा, सर फाड़ डाला है और हाथ में मारा, हाथ फ्रैक्चर हो गया है। और इन लोग को मारने के लिए बोला है निकुंज चौहान ने बोला तो इन लोग ने मेरे को मारा। इससे पहले भी मारा था, मैंने डर के मारे केस नहीं किया था। मैंने बोला था भाई कुछ गलती हो गई तो माफ़ कर देना, लेकिन इन लोग ने फिर से अभी मेरे पे हमला किया, मारा। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલા જૂના પાદર વિસ્તારની અંદર મોબાઈલ ફોન ફાટતા એક વ્યક્તિને હાથ, મોઢાના ભાગે અને કાનના ભાગે ઈજા થવા પામી હતી। હું જાદવ રાજેશ બાબુભાઈ, ગામ નાગેશ્રી જૂના પાદર। હું રેડમી નોટ 7S મોબાઈલનો ઉપયોગ કરતો હતો। ગઈકાલે પરમ દિવસે અને જોવા માટે હું યુટ્યુબ અને વોટ્સઅપને એવું ઘુમડતા મોબાઈલ હાથમાં હતો। આ રીતનો બ્લાસ્ટ થતા મને હાથમાં ને આ નાકે, મોઢે, કાને ને ઈજા થઈ છે। કેટલા વાગ્યાનો બનાવ છે? બનાવ 2 થી 2:30 વાગ્યાનો હતો, પરમ દિવસે। મોબાઈલ તમારો ચાર્જિંગમાં હતો? ના, મોબાઈલ ચાર્જિંગમાં નહોતો, હાથમાં હતો। હાથમાં જોતો હતો, યુટ્યુબ, વોટ્સઅપ ને એવું ઘુમડતો હતો, જોતો હતો। આ રીતનો બ્લાસ્ટ થયો અને આ રીતનો લીધો। પછી બ્લાસ્ટ થતા મેં ઘા કરતા આગ લાગી ગઈ હતી ફોનમાં, આગ લાગી ગઈ ને પછી બધું કરીને આ રીતનું ભાગી ગયો છે। છોટાઉદેપુરના નસવાડીના ખોડિયા ગામ નજીક કાર અને બાઇકનો ગંભીર અકસ્માત સર્જાતા બાઇક સવારનું સારવાર દરમિયાન મોત થયું હતું। કાર ચાલક મધ્યપ્રદેશ બાજુનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। કાલે જે બનાવ બન્યો એના અનુસંધાનમાં
જે બે વ્યક્તિ મરણ પામેલ છે એ અમારો ગામનો વ્યક્તિ છે. હાલમાં પોલીસ સ્થળ પર તપાસ થતાં પોલીસ સ્ટેશનમાંથી જે ગાડીઓ આવી તપાસ કરી, પણ એ પાર્ટીને પોલીસ સ્ટેશન લઈ ગયા એવું કહેવામાં આવ્યું, પણ અમે જે સ્થળ પર તપાસ કરી ત્યાં એ લોકોને ત્યાંથી ફરાર કરી દેવામાં આવ્યા. એટલે આવો બનાવ બનના સત્તા એફઆઈઆર થઈ એનો જામીન લીધા વગર કઈ રીતના એ પાર્ટીને તમે સ્ટેચ્યુ પર યુનિ પર ફરવાઈ ગઈ અને વીઆઈપી ગાડી બંદોબસ્ત કરીને એ લોકોને મોકલ્યા, તો કયા કારણે મોકલ્યા? તમારી શું માંગ? બસ અમારી એટલી જ માંગ છે કે આરોપીને હાજર કરો. અમારે વાત કરવી છે એની જોડે. જે બી બનાવ પર થયો છે એ સ્થળ પર અમે ચક્કાજામ કર્યો છે. જ્યાં સુધી આરોપી સ્થળ પર ના થાય ત્યાં સુધી અમે અહીંયા હોબાળો કરીશું અને ચક્કાજામ કરીશું. રસ્તો બ્લોક થશે. શું નામ તમારું? વીપી સિવિલ. આજ રોજ અકસ્માતનો બનાવ બન્યો છે ખોડિયા ગામે, ગામ ખંભાઈતાના રાજેશભાઈ બચુભાઈ ભીલ. અમને આદિવાસીને કંઈ ન્યાય મળતો નથી, એના માટે અમે રોડ આંદોલન કર્યો છે. અને બીજું કે આરોપીને રાત્રે હાજર કર્યો નથી. એ લોકો કહે છે અમે હાજર કર્યા છે, પોલીસ સ્ટેશનમાં છે, તો અમે ગયા જોવા, પછી એમને જોવા મળ્યો નથી. અમારે એક જ નિયમ છે કે આરોપીને હાજર કરો અને અમારે ન્યાય જોઈએ. અમને ન્યાય મળતો નથી, એના માટે અમે રોડ આંદોલન કરી રહ્યા છીએ. બાલુભાઈ ઉગડભાઈ ભીલ. જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોર ગામે દાંપત્ય જીવનના મંડાણ થાય તેના પહેલા યુવતીનો મૃત હાલતમાં દેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણીઓ વ્યાપી છે. અનેક શંકા કુશંકા ઊભી થઈ છે. યુવતીની હત્યા છે કે પછી આત્મહત્યા, એ દિશામાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. મારું નામ દિવ્ય સાહિર છે ને હું ચીખલી તાલુકાના તલાચોરા ગામમાં રહું છું. બનાવ અમારે આજે 23 તારીખે મારી બહેનના મેરેજ હતા ને આજે 19 તારીખની સવારે મળી આવતા નહીં હતા, એટલા માટે અમે આજુબાજુ શોધખોળ કરી ને ત્યાર પછી એમનો મૃતદેહ અમને અમારે ઘર પાછળ તળાવ છે ત્યાંથી મળી આવ્યો. એમાં અમને કંઈ શંકાશીલ વસ્તુ લાગે છે, એટલા માટે અમે પોલીસ તંત્ર અને સરકાર તરફ માંગણી કરીએ છીએ કે અમને ન્યાય અપાવે. ક્યારે વાત થઈ હતી છેલ્લી? શું અમારી છેલ્લી વાત 18 તારીખે નાઇટમાં 11:30 પોણા 12 વાગ્યા સુધી થઈ હતી ને ત્યાર પછી અમે બધા સૂઈ ગયા હતા. પછી સવારે અમે જોયું તો ઘરમાં હતા ને એટલે શોધખોળ કરી. પછી અમે અમારા ઘર પાસે તળાવ છે ત્યાં જઈને શોધખોળ કરી તો ત્યાં એમનો મૃતદેહ મળી આવ્યો હતો. લગ્ન માટે ખુશ હતા? લગ્ન માટે ખુશ હતા. ઘર બી આખું પરિવાર પૂરેપૂરું ખુશ હતું. બનાસકાંઠાના જંગલ જમીન અધિકારીને લઈને પાલનપુરમાં આજે આદિવાસી લોકોની મૌન રેલી યોજાઈ હતી. રામપુર 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ અને કલેક્ટરના પોતાના હકો માટે આવેદનપત્ર આપશે. રજૂઆત માટે જે કાયમી હોય એ જ રજૂઆત છે. ગરીબ જનતાને, ગરીબ આદિવાસીઓને જે નાના મોટી જે થોડી જે જમીનો લઈને બેઠા છે એ જમીનો સરકારી નિયમ અનુસાર જે માંગણીઓ કરી છે એ માંગણીઓ જ્યાં સુધી સંતોષાય ના ત્યાં સુધી કાયમી માટે માંગણીઓ ચાલુ રાખવી પડે એમ છે. પણ અપેક્ષા એ રાખીએ છીએ જે સરકારે જે કાયદો ઘડ્યો હતો ને કાયદો ઘડ્યા પછી જે નિયમ અનુસાર જે લાભાર્થીઓ જે વર્ષોથી જે જમીન ખેડતા હતા એ જમીનની માંગણી કરી છે. પણ કમનસીબીએ જે સરકારે જે 5 હેક્ટર જે જમીન આલવાની નક્કી કરી હતી ને લાભાર્થીઓ પણ એટલી એના કરતાં થોડા ઓછી વધતી જમીનોનો જે કબજો લઈને બેઠા હતા એટલી માંગણી કરી હતી.
પણ સાથે સાથે કમનસીબી એ કહેવાય આ સરકારની, જો 5 એકર જે જમીન લઈને બેઠા હતા, 5 એકર જમીનનો જે કબજો ભોગવાટો લઈને બેઠા હતા, એના બદલામાં ગરીબ જનતાનું એક હસું ગણાય, મસ્કરી ગણાય એવી કે તો ઘર કરવા માટે પ્લોટ આપવામાં આવ્યો છે, અથવા તો 1-2 વીઘા અથવા તો 5 વીઘા જમીન આપી છે. આ એક મસ્કરી કહેવાય છે. સરકારનો કાયદો જેટલી જમીન કબજો લઈને બેઠા છે, 2005 પછી કાયદો આવ્યો હતો, પણ એના કરતાં પણ અગાઉ જે કબજો લઈને બેઠા હતા એની મોંઘણી હતી, એટલી જ મોંઘણી પ્રમાણે જમીન આપવી પડે, નથી આપતા એટલે વારે ઘડીએ સરકારી ઓફિસો અંદર ધ્રમધક્કા ખાવા પડે છે. પણ એ જમીનો એમના ઘરની નથી આપવી, સરકારી જમીન છે, કાયદા પ્રમાણે આપવી છે અને એમનો હક અધિકાર છે, મોંઘે છે એ પ્રમાણે આપવી છે. અમે આ સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે હવે પછી ફરીથી મોંઘણી કરવા માટે ના આવવું પડે. ઓકે, આ દેશના મૂળ નિવાસી, મૂળ માલિક એટલે કે આદિવાસી સમાજની આજે કલેક્ટર ઓફિસ આવી અને સાહેબશ્રીની રજૂઆત કરી છે કે છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજની માગણી રહી છે કે જળ જંગલ જમીન પર જે અમારો અધિકાર છે, વર્ષોથી અમે જંગલમાં રહીએ છીએ, જંગલમાં વસવાટ કરીએ છીએ અને જંગલની જમીન ખેડી અમારો સમાજ પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. છેલ્લા કેટલાય સમયથી માગણી રહી છે, કેટલી વાર અમે રેલીઓ કરી છે, સભાઓ કરી છે, રસ્તાઓ પર આવ્યા છે અને ન્યાયની માગણી કરી છે અને અમને વન અધિનિયમ એક્ટ 2006નો જે કાયદો છે એ અનુસંધાનમાં અમને જમીન આપવામાં આવે. કાયદામાં સ્પેશિયલી જોગવાઈ છે કે આદિવાસી સમાજ જ્યાં રહે છે તેમને ત્યાં રહેઠાણની જગ્યા આપી, 10 એકર સુધીની જમીન ખેડતો હોય તો એનો કબજો ધરાવતો હોય તો એટલે એને કબજો ભોગવટો આપવો, પરંતુ જ્યારે 5 એકર 8 એકર 10 એકર સુધીની માગણી કરેલી હોય તો તેની સામે માત્ર 10 ગુંઠા 15 ગુંઠા કે 20 ગુંઠાની સરકાર દ્વારા જમીન આપવામાં આવે છે. હવે આટલા જે ગુંઠા જમીન આપવામાં આવે છે એમાં ખેતી તો બિલકુલ ન થાય, એટલે આ સરકારે જે અમને જમીન આપી એમાં અમારા આદિવાસી સમાજ સાથે એક મજાક કરી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે આવેદનપત્ર આપીને અમે થાકી ચૂક્યા છીએ. જ્યારે પણ આવેદનપત્ર આપીએ છીએ ત્યારે આવેદનપત્ર એક કાગળ સ્વરૂપે લઈ અને અભરાઈ પર ચડાવી દેતા એવું અમને લાગી રહ્યું છે. અમને અમારા જે હકો છે, જે અધિકારો છે એ જે અમને કાયદામાં દર્શાવ્યા છે 2006 એક્ટ મુજબ અમને ન મળે તો આવનારા સમયમાં કચેરીના ઘેરાવ કરવાના થશે તો પણ કરીશું, રસ્તા રોકવાના થશે તો પણ રોકીશું, ભૂખ હડતાલ પર બેસવાનું થશે તો પણ બેસીશું, પણ અમારો જે હક છે, અમારો જે અધિકાર છે અને મૂળ નિવાસીનો અમારો આદિવાસીનો જે નારો છે એ નારા સાથે અમે અમારા હક લઈને જમશું. હવે 1950થી અમારી ખેડાણ છે જળ જંગલ જમીનની અંદર, એ લોકોને આજ સુધી કોઈ સનદ કે હક મળ્યો નથી. એવા લોકોના હક માટે અમે માગણી કરવા અહીંયા આવ્યા છીએ મોટી સંખ્યામાં, અને જેને સનદ મળી એ 10 ગુંઠાથી ઓછી મળેલ છે તે એમને વધારી અને જેટલો કબજો છે એટલી જમીન મળે એ અમારી માગણી છે. માગણી સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવા તૈયારી કે આ તો છોટી સંખ્યાએ વધારે બોળી સંખ્યામાં આવી અને ધરણા પ્રદર્શન કરશું અને ઉપવાસ ઉપર બેસવાની અમારી માંગ છે. મારું નામ ચુરલી રેવાભાઈ કસ્તુરભાઈ. તો આ હતા અત્યાર સુધીના ટોપ ન્યૂઝ. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.